હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે 7:50 થઈ છે. સરસ મસ્ત નાઈ ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. 7 વાગે ઉઠ્યા હતા મિત્રો, લેટ આપણે એડિટિંગ મોડા સુધી કરી દઉં અને બેઠા હતા વગેરે જોતા તો ખૂબ લેટ પડી ગયા હતા. બાકી અત્યારે મોર્નિંગમાં પંખો ચાલુ કર્યા વગર ઘરમાં બેહાતું નહીં. તો મસ્ત માતાજીની મિત્રો દીવાબત્તી કરી લીધી. જો ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો, બ્રશ કરી સાચું. તો મિત્રો આપણે મસ્ત નહીં ધોઈને ઓકે રેડી થઈ જાય છે. મોર્નિંગમાં સરસ માતાજીની ઘરમાં દીવાબત્તી થઈ જાય છે. ચા નાસ્તો મિત્રો રેડી થઈ જાય. તો પહેલાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ. બાકી આજે અમારું રૂમ છે તો એમના કારણ લોકાચાર જવાનું તો મિત્રો આજ છે શૂટિંગમાં જવાના નહીં ભાઈ. લોકાચારને કહું છું ત્યારે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી અને પછી નીકળી જઈએ. ત્યાં રસ્તામાં લોકો આપણે હાલ્યા જેવી છે તો મિત્રો ચોક્કસથી તમને બતાવીએ. તો મિત્રો અત્યારે 9:30 વાગી જાય. લોકાચાર જવાનું જઈને આવી જાય હવે ઘેર નીકળાઈ ગઈ. બાકી આજ નવી ચેનલના શૂટિંગ ચાલુ હોય પણ આપણે નહીં કોઈ આવવાનું હતું ને એટલે મેળ ના આવ્યો. તો જઈએ છીએ વડનગર જઈને ગેસ બેસ ભરાઈ દઈએ ને પછી મળીએ. તો મિત્રો 10 વાગી ગયા છે અને બીજા 6 ગેસની સુવિધા નહીં તો આપણે ઘરે કરીને પાછા વડનગર આવવું પડે. નગમાં પુલના ગેસ જઈએ ને મિત્રો વચ્ચે વડનગર ના જઈએ ને તો ચાલે. તો લાઈન તો ખૂબ છે. બીજા ગેસ સ્ટેશન ઉપર આવ્યા છીએ. એક પેલી બાજુ વિસનગર હાઈવે ઉપર છે અને આ વિસનગર હાઈવે ઉપર છે પણ આ થોડું ખેરાલુ બાજુ છે પેલું વિસનગર બાજુ. મિત્રો ગેસ ભરાઈ જઈએ ગાડીમાં અને નીકળી જઈએ ટાઈમથી ઘેર જઈએ એટલે જમવાનો ટાઈમ થઈ જાય, શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ જાય. ડીગીન બોલાવું જાય ગાડી આવી છે તો મારા ભાઈના મારા બૂમના પાસે છે. આવી જશે 11 વાગી જશે અને જો ડીગુ એ ઊંઘમાંથી ઉઠી જાય. એ ડીગુ આપણે છોકન જતા આપણે છોકન જતા લ્યા. હા ફઈના ઘેર જતા છોકન જતા. બતાવજે હું અંદર બતાવજે. લ્યા अंदर तो पाले जी छोटे छोटे बच्चों का. आहा चॉकलेट हाँ तो गोड़ियो होता है. बाकी तो मित्रों 11 વાગી જાય છે. ટાઈમ થઈ ગયો છે આપણે શૂટિંગમાં જવાનો. ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો. જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમને. મહેમાન આવ્યા તો ઘણી વાર બેઠા ચા પાણી કરી. ડુંગળી બટાકાનું મિક્સ રસાવાળું શાક, ઘઉંની રોટલીઓ છે મિત્રો અને છાશ છે. તો મસ્ત જમી લઈએ. જમીન મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 કાં તો 2:30 વાગ્યા છે. મોટાભાગના 1-2 શૂટિંગના કટ મિત્રો પૂરા થયા. બાપા સીતારામ બટલર વાઈન મસ્ત લેબડાના સોયલા ઊંઝા છે. જો ઠંડા આવીએ છીએ જીવનલાલનું ખેમાનું અને સોમા કાકાનું ઘર બતાવીએ છીએ. કણ મિત્રો હોય શૂટિંગ ચાલુ થાય કટ બાકી છે. ફૂ આવ્યા કંકુત્રીઓ લઈને જો અને મોમો પેલા અમૃત ભાંગાથી વાતે વળી ગયા. તો મિત્રો ગરમી ગજબની પડે છે એટલે આવીએ એમાં સીધા સોયલા પકડી પાડીએ ખાટલા લઈ લઈને ઊંઘી જવાના. આપણે ઘર જેવું જ ચાલે. બાકી તો મસ્ત બનાવ્યો શૂટિંગનો મિત્રો સારો વિડીયો પડી છે કે ઓરી લાયા જીવણિયાન કીધું મી કે મોમેરું લઈને નહીં આવો તો ચાલશે. ખાલી તમે તાર હારો લુગડો પહેરીને તૈયાર થઈ અને મસ્ત હતા મોઢા આવજો લગનમાં. મને તો નહીં લાગતું હારો લુગડો લાવ. 2 જણ મોમેરું તો પૂંછડામાં પહેરી ગયું. સરપંચ બીજી બધી વાત જવા દો. તમે તાર મોમેરામાં આવજો સુખ શાંતિ. અને કંકુત્રી મળી. કંકુત્રી કને આલી હતી
જેમાં મૂર્છન ને આલીને તમારી કંકુતરી મોકલાય એમ. હજી તો મને ઈ ઘેર આવતો હું થાક લાગતો તો એને આખું ગામ ફરી વળ્યા કંકુતરી આલામાં અને મારા ઘેર હું ઝટકા વખતે જ તમને થાક નતો લાગતો, બધા ફરવા નતું ને ખેમો ઈ જતો તો એટલે મૂકો સરપંચ ના ઘેર હાલતો જજે એટલું કીધું ને. પટી ગયું હવે શેર પટી રહ્યા પણ કંકુતરી ઘેર નહીં આવે એ કોઈને હાલતો જ નહીં ફુવા, કોઈની કંકુતરી જો હાલ્યા જેવા ઈ હાલે નકર નાહી દે ઘર ઉપર તે પડી ગામના રહે. બીજા માણસને આલી હોત ને તો 15 દારે આવત પણ આયા ઘાટ આવે તો નાહી દીધી છે. તમને ખબર છે ને આખા ગામમાં દુશ્મન કોણ છે મારો? આ મૂર્તન્યા વાળો. અને તમારા ભત્રીજા કોણ ચડાવે છે ચમલાને? એ મૂર્તન્યા વાળો. તમારા મોમેરામાં ડખા કને ગાલ્યા? એ મૂર્તન્યા વાળા. આમો એરો કેસા સરપંચ નો ડખો છે આખા ગામમાં કે મારો પેલા બધું કરે છે એમ થાય છે. મારે તમારો હું દુશ્મની? મેં તમારું મોમેર બોલવા લાપન ના પાડી છે? હા અમાર તો ના હારું નહીં પાડી, તો પણ તાર પર તમે કે મારો ડખો એટલે ખેમો એમ કહેતો હતો કે આ સરપંચ ને લઈને આવે છે ને જીવણ્યું એટલે શોમા કાકાને ગમતું નહીં, આગળ થઈને બધું કરે છે એટલે કે ના પાડે છે બધા. ભાઈ સાહેબ તમારું મમેરું આવતો ને તો મારે તો કશું કરવું નહીં. ના. હું તો વિવાહ પછી ચોલ્લો કરીએ સરપંચ એવું તમારે નહીં. કોણતીનો તમે તાર બધા ભેગા થઈને આવો લગનમાં અને સુખ શાંતિ આવો. હું એમ કહું છું મારતો અને મેં તો જીવણિયાને એટલું એ કીધું કે મારા મોમેરું નહીં જોતું, તમે તાર ખાલી રાજી ખુશી આવો એમ કહું છું. આબરૂ અમારી જાય કઈ કણ કે ગામનો સરપંચ આવ્યો છે અને એના ભત્રીજા ઠાલા આયા છે. શરમ ના આવા ડોકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે 2 જણોને. 4 વાગ્યા છે, જો લાઇટ કાપી લીધી, હવે કાપાલ બાકી તાપ થઈ ગયા શૂટિંગ કરી આવીને બેઠા અને તરત જ મિત્રો લાઇટ કાપી તો મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી ગયા છીએ મિત્રો. બાકી આજ મુન્યા મોમોને આવ્યા હતા તો મુન્યાને જો પડી કંબડી પર ખાવાનું બાકાજી કી બોલાવી દીધી છે મિત્રો. ઘરમાં ચા મસ્ત બની રહી છે, તો ચા પી લઈએ, સરસ નાસ્તો કરી લઈએ અને તો ચા નાસ્તો કરે પછી મિત્રો ભેંસો દોવાઈ દે છે, બહેની દૂધની રેડી થઈ ગઈ છે તો ડેરી જતા આવીએ, દૂધ ભરાવતા આવીએ. બાકી મુન્ને ડીગી બધા જોશું ઘરમાં ગમો, કારણ કે મિત્રો અમારે આવશે લગન ટૂંકા દિવસમાં, તો કોઈ કોમ હશે એના માટે જે પાછું કોમમાં. બાકી તો સુરત દાદા મિત્રો મસ્ત હાથમી જવાય તો ડેરી જતા આવીએ અને દૂધ ભરાવતા આવીએ, દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને સરસ ડેરીમાં જઈને ટાઈમથી દૂધ ભરે ઘેર આવી ગયા હતા. જુલી બેન ઓટા ફેરા માર કરે તો ભૂસી થઈ છે એટલે. તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે, બધો જમવા બેસી ગયો છે તો ફટોફટ મસ્ત જમી લી. તેરે કો ખાના એમ નહીં, તેરે કો ખાના નહીં ખાના. તો મિત્રો જમવામાં આપણા ઘેર આજે બનાવ્યું છે દાળનું કોરું મોરું શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, ખીચડી છે અને મિત્રો દૂધ છે. તો સબ પરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ, જમીન પછી તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30, મસ્ત જમી અને આવી જાય છે બધા જમી લીધું છે. બાકી અમારું GT on fire ગુજરાતની આજે 5-6 વિકેટો પાડી દીધી છે ફોરનમાં. અમે ગુલાબનું બે મિત્રો ખૂબ ખુશ થઈ ગયા છીએ, ગમે તે પણ આપણું ગુજરાત છે. તો કુણાલ પંડ્યા આઉટ થઈ ગયો તો ખુશ છીએ અમે મિત્રો. આપણે ગુજરાતને સપોર્ટ કરવાનો, ગુજરાતને જીતાડવાનું. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જય ગુરુ.